બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 77મા પ્રજાસત્તાક પર્વે અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું। અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતનું સૌથી સેફ સિટી અમદાવાદ છે। અમદાવાદમાં 24,000 સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તમામ કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાય છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે। પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 649 સાયબર ક્રાઇમ ગુના નોંધાયા છે અને 29.55 કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યા છે। શહેર પોલીસે કોલ્ડ પ્લે, ક્રિકેટ જેવા મોટા આયોજનોમાં કામ કર્યું છે અને પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે। એવા રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો જેનો આત્મા લોકશાહી છે। આપણા બંધારણે આપણે માત્ર અધિકારો જ નથી આપ્યા પરંતુ એક સભ્ય સમાજ તરીકે જીવવાની જવાબદારી પણ સોંપી છે। આ પવિત્ર અવસરે હું તે તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓને નમન કરું છું જેમને આપણને સમાનતા અને ન્યાયનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે। આપનું બંધારણ એ માત્ર એક દસ્તાવેજ નથી પણ પ્રત્યેક નાગરિકની આઝાદી અને સન્માનની ગેરંટી છે। એક પોલીસ અધિકારી તરીકે આ બંધારણીય હકોની રક્ષા કરવી અને કાયદાનું શાસન સ્થાપિત કરવું એ આપની સર્વોપરી ફરજ છે। આજરોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ છે। આ બદલ હું સૌથી પહેલા તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે આપણે સંવિધાનના નિર્માણ જે કર્યા છે, જે ફ્રીડમ ફાઇટર્સ છે, બધી કુરબાની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે, એ બદલ આપના સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ। આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય। આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા, જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે। આપણે 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાયા છે અને એની 3,000થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે। આ સિવાય 4,000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે। એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય। આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે। એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે। તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત